સોમનાથના કોડીનારમાં માવઠાથી ખૂબ મોટું નુકસાન થયું છે। માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવી લીધો છે। જગતના તાતની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। પાચરિયા ગામમાં 5 દિવસથી પાણી ભરાયેલા છે। મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। વાવેતર કરવા માટે ખેડૂતોએ લોન લીધી હતી। હવે વાવેતરનું વળતર નહીં મળે પણ લોન તો ભરવી જ પડશે। પાકને લઈને આશા હતી પણ હવે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। સરકાર અમારી સામે જુએ અને તાત્કાલિક સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ કહેર વરસાવી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની હજારો હેક્ટર જમીન જે છે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો કોડીનાર તાલુકાના ફાચરિયા ગામના છે। આ ગામની અંદર છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદનું જે ખેતરાવ પાણી છે તેને લઈને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। આજે થોડું પાણી ઓસર્યું છે તો લોકોનું અવન જવન શરૂ થયું છે। ત્યારે આવી જ જે સ્થિતિ છે તે ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામડાઓની છે। અમારા ગામમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। હવે જોવા જાય તો 5 દિવસથી આ રસ્તો આપણો બંધ હતો। જે અમારા ગામમાં કોઈ પણ ઇમરજન્સી કે કંઈ પણ હોય તો આ રસ્તો બંધ હતો। આજે થોડુંક અવર જવર ચાલુ થયું છે। હવે નુકસાનની વાત જોઈએ તો 100% નુકસાન છે। કોઈ પણ ખેતર એવું બાકી નથી કે જેમાં પાણી ન ભરેલું હોય। કોઈ પણ ખેડૂત એવો બાકી નથી કે એને નુકસાન ન થયેલું। પછી માલ માટે ચારો હોય, મગફળી હોય, સોયાબીન હોય કે શેરડી હોય, બધાને નુકસાન 100% થયેલું છે। જી, બીજું અત્યારે ક્યાં પાકો ઊભા છે, ક્યાં તૈયાર પાકો છે, પાકોની સ્થિતિ શું છે અને ખેડૂતોની સ્થિતિ અત્યારે આજ જે વરસાદના પાણીના કારણે શું રહેશે? અત્યારે જે પાક ઊભો છે એક ખાલી શેરડીનો પાક છે। બાકી સોયાબીન, મગફળી અને જે કપાસના પાકો હતા એ બધા અત્યારે હાર્વેસ્ટિંગ ઉપર છે। એ બધા પાકો નષ્ટ થયા છે। જે મગફળીની વાત કરવામાં આવે તો વીઘે કોડીનાર તાલુકામાં વીઘે એક ખેડૂત 21,000નો ખર્ચ કરે ત્યારે મગફળી તૈયાર થાય, પરંતુ એમાંથી 1 બી રૂપિયાની ઇન્કમ ખેડૂતને આવે એવી શક્યતા છે નહીં। ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે, કારણ કે સંપૂર્ણ પાક છે એ નષ્ટ થઈ ગયો છે। ઢોરનો ચારો છે એ પણ નષ્ટ થઈ ગયો છે। ખેડૂત પાસે જે આજીવિકાનું સાધન હતું એ બધું પાણી ધોઈને લઈ ગયું છે। એટલે હવે ખેડૂત છે જગતનો તાજ છે એ બિચારો બાપડો થઈ ગયો છે। આવનારો પાક જે ખેતરમાં વાવવાનો છે તેના માટે પણ કોઈ પ્રકારની આમદની એની પાસે રહી નથી। ખેડૂતો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ સરકાર સમક્ષ એવી આશ લગાડીને બેઠા છે કે સરકાર મોટું રાહત પેકેજ બહાર પાડે અને ખેડૂતોને જીવનદાન મળે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।